जिनके हिस्से में यह मुकाम आता है, किस कदर खुशनसीब होते हैं वो लोग। लहू जिनके वतन के काम आता है, किस कदर खुशनसीब होते हैं वो लोग। लहू जिनके वतन के काम आता है। नमस्कार મિત્રો, હું છું ભીમાની મિત્તલ। આજે આપણે જે વિષય પર વાત કરવાની છે, જે વિષય પર ચર્ચા કરવાની છે, તે છે આપણા ભારત દેશના ધ રિયલ હીરો, જે જીવે છે તો પણ દેશ માટે અને બલિદાન આપે છે તો પણ દેશ માટે। તમે સમજી જ ગયા હશો કે હું કોના વિશે વાત કરી રહી છું। હું વાત કરી રહી છું આપણા ભારત દેશના એવા વીર જવાન સૈનિક વિશે, જે જીવે છે તો પણ દેશ માટે અને બલિદાન આપે છે તો પણ દેશ માટે। સાહેબ, આજની સ્પીચ શરૂ કરવાની પહેલા મારે તમને એક જ સવાલ છે કે આપણામાં દેશભક્તિ કેવી છે અને કેટલી છે। શું આપણામાં દેશભક્તિ ખાલી દેખાવા માટે જ છે કે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ અને સુભાષચંદ્ર બોઝ જેવી છે, જેમણે સૂત્ર આપ્યું હતું, તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा। સાહેબ, આવી હોય છે દેશભક્તિ। આનું નામ કહેવાય દેશભક્તિ। તો આજે આપણે વાતો કરી રહ્યા છીએ દેશભક્તિની, તો હું તમને એક કિસ્સો જરૂર સંભળાવવા માંગીશ। એક વખત જર્મનીના હિટલરે આપણા ભારત દેશના એવા હોકીના જાદુગર તરીકે ઓળખાતા એવા મેજર ધ્યાનચંદને ત્યાં બોલાવીને કહ્યું કે શું આપ્યું છે તને તારા દેશે, તો આવી જા મારા દેશમાં, તને ચીફ માર્શલ બનાવી દઈશ। સાહેબ, વાત દેશની આવી હતી તો આપણા ભારત દેશના મેજર ધ્યાનચંદે જવાબ આપ્યો કે મને મારો દેશ આગળ લઈ જાય તે જરૂરી નથી, હું મારા દેશને આગળ લઈ જાઉં તે જરૂરી છે। સાહેબ, આવી હોય છે દેશભક્તિ। તો આપણે એક સૈનિકની વ્યથા ક્યારે સમજી શકીએ? આપણે એક સૈનિકની વ્યથા ક્યારે સમજી શકીએ? જ્યારે આપણે એક સૈનિક હોઈએ ત્યારે। તો આપણે સૌ માની લઈએ કે આપણે એક સૈનિક છીએ અને બોર્ડર પર લડી રહ્યા છીએ કે કારગિલની ઊંચી ટેકરીઓ પર કે જ્યાં -15 ડિગ્રી જેટલું તાપમાન હોય છે। કાલે આપણે ઘરે જવાનું છે, હેડ ઓફિસની ચિઠ્ઠી આપી દીધી છે અને ઘરના દરેક સભ્યો ખુશ છે અને આગળથી પાકિસ્તાન વાળાએ હુમલો કરી દીધો। જ્યારે તમારા ઘરને કોઈ સંદેશ આપે છે કે તમે બોર્ડર પર લડતા લડતા શહીદ થઈ ગયા છો, ત્યારે તમારા વૃદ્ધ માતા પિતા, તમારી બહેન, તમારા ભાઈ, તમારા દીકરા, તમારી પત્ની પર શું વીતતી હશે? જો દીકરા કહેતા હતા પપ્પા પપ્પા, તે આજે ચિલ્લાતા હશે પપ્પા પપ્પા। કોઈ પૂછે તમને કે કોણ છો અને ક્યાં રહો છો, કોઈ પૂછે તમને કે કોણ છો અને ક્યાં રહો છો, તો તમે કહી દેજો કે સરદાર વલ્લભભાઈ પટેલ અને સુભાષચંદ્ર બોઝની જન્મભૂમિનું નામ કહી દેજો અને બાકી વધેલી જિંદગી ભારત માતાને નામ કરી દેજો અને રગ રગમાં જય હિન્દ લખી દેજો। સાહેબ,